નમસ્કાર સમાચારો સાથે હું છું અનવી અત્યંત દુઃખદ સમાચાર સાથે આપણે બુલેટિનની શરૂઆત કરીએ તો દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું ઘણા દિવસોથી તેઓ ઘર પર જ તેમની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન પરિવાર વચ્ચે દેવોલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા 89 વર્ષની વયે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે તેમને છેલ્લા ઘણા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હતી અને 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલા તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ધર્મેન્દ્રએ 6 દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું તેમણે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુંદર અને વેપારી રીતે સફળ ફિલ્મ સ્ટાર્સમાંના એક માનવામાં આવે છે તેઓ હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ હિટ ફિલ્મોમાં અભિનય કરવાનો રેકોર્ડ ધરાવે છે જીવનના છેલ્લા શ્વાસ સુધી ધર્મેન્દ્ર ખૂબ જ સક્રિય રહ્યા છે તેમની ફિલ્મ પણ આવવાની છે જે 25 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે તેમની ફિલ્મ 21માં તેઓ સૌથી નાની વયના પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે ધર્મેન્દ્ર છેલ્લે 2024માં આવેલી ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયામાં જોવા મળ્યા આ પહેલા તેઓ 2023માં આવેલી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે એક બાદ એક અભિનેતાઓ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું ધર્મેન્દ્ર અત્યાર સુધીમાં 306 ફિલ્મોમાં નજરે જોવા મળ્યા છે તેમને એક્શન હીરોથી લઈ રોમેન્ટિક અને કોમેડી પાત્રોની ભૂમિકા ભજવી ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ 1960માં રિલીઝ થયેલી દિલ ભી તેરા હમ ભી તેરે હતી તેમને સૌપ્રથમ 1960ના દાયકાના મધ્યમાં આય મિલન કી બેલા ફૂલ ઓર પથ્થર અને આયે દિન બહાર જેવી ફિલ્મો માટે લોકપ્રિયતા મેળવી અને પછીના વર્ષોમાં તેને વધુ સ્ટારડમ હાંસલ કર્યું તેમને સની દેઓલ દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી તેમની ફિલ્મની સફરની વાત કરીએ 6 દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં તેમણે કામ કર્યું 1973માં તેમણે 8 હિટ ફિલ્મો આપી અને 1987માં એક જ વર્ષમાં સતત 7 હિટ ફિલ્મો અને 9 સફળ ફિલ્મો આપી જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં હજુ પણ રેકોર્ડમાં છે 1975માં આવેલી ફિલ્મ શોલેથી ધર્મેન્દ્રને સફળતાની નવી ઊંચાઈ મળી અક્ષય કુમારે પણ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે મુંબઈ પોલીસે પણ ધર્મેન્દ્રના નિધનની પુષ્ટિ કરી છે અનિલ કપૂર પણ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા સલમાન ખાન પણ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા અજય અને કાજોલે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે સંજય દત્ત પણ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા સલીમ ખાન પણ અંતિમ દર્શન માટે સ્મશાન ગૃહ પહોંચ્યા હતા ધર્મેન્દ્રના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપતા લોકો પણ જોવા મળ્યા હતા સાથે મુખાગ્નિ સની દેઓલ દ્વારા આપવામાં આવી પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે 89 વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા બપોરે તેમના ઘરે અંતિમ શ્વાસ તેમને લીધા છે અને વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાન ગૃહ તેમને લઈ જવામાં આવ્યા હતા તેમના પાર્થિવ દેહને અને તેમને મુખાગ્નિ આપવામાં આવી છે જેમાં સલમાન ખાન સંજય દત્ત અમિતાભ બચ્ચન આમિર ખાન સહિત અનેક હસ્તીઓ જોવા મળ્યા સ્મશાન ગૃહનું ગેટ હાલ તો બંધ કરી દેવામાં આવ્યું ધર્મેન્દ્રના પરિવારે અવસાનની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરી નથી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે થોડી વારમાં આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરીશું બપોરે તેમના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ આવી અને વિલેપાર્લે સ્મશાન ગૃહમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો હતો 10 નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેમને હોસ્પિટલ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 12મીએ તેમની તબિયતમાં થોડો સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ઘરે સારવાર લઈ રહ્યા હતા 14 દિવસ બાદ તેમનો જન્મદિવસ છે અને પરિવાર તેમના જન્મદિવસની ઉજવણીની તૈયારીમાં હતો અને એક આંચકા સમાન સમાચાર પરિવારજનોને પણ મળ્યા ધર્મેન્દ્રનું નિધન થયું છે બોલિવૂડ જગત શોકાતુર જોવા મળી રહ્યું છે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે બોલિવૂડ આખું શોકમગ્ન જોવા મળી રહ્યું છે 300થી વધુ ફિલ્મો ધર્મેન્દ્રએ આપી છે એક બાદ એક અભિનેતાઓ છે તે સ્મશાન ગૃહ પહોંચ્યા હતા બપોરે 1 વાગ્યાની આસપાસ ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી હતી અને ઘરની બહાર બેરિકેડિંગ અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાન ગૃહમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને અમિતાભ બચ્ચન સલમાન ખાન સહિતની હસ્તીઓ પણ સ્મશાન ગૃહ પહોંચ્યા હતા
એક બાદ એક નેતાઓ છે, એક બાદ એક અભિનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા છે. કરણ જોહર પણ તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમનું જે એક્ટિંગની સફર રહી છે તે ક્યારેય નહીં ભૂલાય તેવું તેમના ટ્વીટમાં તેમણે જણાવ્યું છે. તેઓ દરેક રોલમાં ચાર્મ અને ડેપ્થ ભરી દેતા હતા તેવું પણ વડાપ્રધાન મોદીએ તેમની ટ્વીટમાં જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેવું શ્વાસ લેવાની તકલીફ હતી, ઘણા સમયથી તેઓ બીમાર હતા અને 89 વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા છે. તેમના જન્મદિવસના 14 દિવસ પહેલાં જ તેમને અંતિમ શ્વાસ લીધા છે. પરિવાર હાલ શોકમગ્ન જોવા મળી રહ્યું છે. જોકે પરિવાર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ટૂંક જ સમયમાં આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરશે. 89 વર્ષીય ધર્મેન્દ્રની ચૂપકે ચૂપકે જાણે કે વિદાય થઈ હોય તેવા આ દ્રશ્યો જોવા મળ્યા. બોલિવૂડ આખું શોકમગ્ન જોવા મળ્યું છે. સ્મશાન ગૃહમાં એક બાદ એક અભિનેતાઓ પહોંચી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક બાદ એક અભિનેતાઓ તેમને અંતિમ દર્શન માટે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તમામ અભિનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમની રોકી રાની ફિલ્મ હોય કે પછી તેમની આવનાર 21 ફિલ્મ હોય, દરેક ફિલ્મમાં તેમનો અભિનય ખૂબ જ અલગ રહેતો હતો. તેમની ઘણી એવી અજાણી વાતો પણ છે કે જેનાથી કદાચ લોકોને જાણ નહીં હોય. ધર્મેન્દ્રએ તેમની પહેલી ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેમાં 51 રૂપિયા મળ્યા હતા. આ સાથે તેમને ધર્મેન્દ્ર જે અભિનેત્રી સુરૈયા છે તેના મોટા ચાહક હતા અને તેમની ફિલ્મ જોવા માટે તેઓ 40થી વખત ઘણા કિલોમીટર ચાલીને તેમની ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. તેમના ફેવરિટ કલાકાર દિલીપ કુમાર હતા અને દિલીપ કુમારની દરેક ફિલ્મો તેમણે જોઈ છે. એક પણ ફિલ્મ તેમને મિસ નથી કરી. એક બાદ એક નેતાઓ અને એક બાદ એક અભિનેતાઓ છે તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચતા હોય તેવા દ્રશ્યો થોડીવાર પહેલાંના જોવા મળી રહ્યા છે. બોલિવૂડ આખું શોકમગ્ન છે. અમિતાભ બચ્ચન પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાન ગૃહ પહોંચ્યા હતા. વિલેપાર્લેના સ્મશાન ગૃહમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ધર્મેન્દ્રના પરિવારે તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ હજુ કરી નથી અને બપોરે તેમનું નિધન થયું હતું, કારણ કે 1 વાગ્યાની આસપાસ તેમના ઘરે એમ્બ્યુલન્સ પહોંચી હતી. 89 વર્ષીય ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લેતા બોલિવૂડ આખું શોકમગ્ન જોવા મળી રહ્યું છે. ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ વાતથી જ બોલિવૂડમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વિલેપાર્લેના સ્મશાન ગૃહમાં તેમને મુખાગ્નિ સની દેઓલ દ્વારા આપવામાં આવી. તેમનો પરિવાર ત્યાં ઉપસ્થિત જોવા મળ્યો હતો. 10મી નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ હતી અને જેના કારણે તેમને તુરંત બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પરિવારજનો દ્વારા એ પણ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે તેમની તબિયત સ્થિર છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે તેમને ઘરે સારવાર આપવામાં આવશે. ઘરે જ તેમને સારવાર આપવામાં આવશે તેવી પુષ્ટિ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે 12 નવેમ્બરે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આપણે વાત કરીશું. સંજય છેલ્લા આપણી સાથે જોડાયા છે, જેવો ફિલ્મ લેખક છે. સંજયભાઈ, સ્વાગત છે GSTVમાં. સંજયભાઈ, ધર્મેન્દ્ર હવે નથી રહ્યા. બોલિવૂડ આખું શોકમગ્ન જોવા મળી રહ્યું છે. તેમની દરેક ફિલ્મોમાં તેમનો અભિનય એકદમ અલગ જોવા મળ્યો. ધરમજી સાથે મારે અંગત સંબંધો બી હતા, કારણ કે મેં એમની સુપુત્રી એશા દેઓલ સાથે મેં ફિલ્મ બનાવેલી, એશા અને તુષાર કપૂર સાથે ક્યા દિલ ને કહા. અને ત્યારે ધર્મેન્દ્રજીને મળવાનું થતું અને બહુ જ ઉદાર દિલના, બહુ જ પ્રેમાળ માણસ અને અતિશય લાગણીશીલ માણસ, ખૂબ સારા શાયર અને દિલદાર માણસ. એમના ઘરે લોકોનું આવી જવાનું ચાલુ રહેતું, મહેમાનોનું, અને બહુ જ વિશાળ હૃદયના માણસ હતા. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક અલગ જ પ્રતિભા હતી. બહુ જ હેન્ડસમ. 1958માં જગતના જે 10 સૌથી હેન્ડસમ ચહેરાઓ હતા એમાં ટાઈમ મેગઝીનમાં એમનો ફોટો આવેલો અને છેલ્લે સુધી પોતાની મસ્તીમાં, પોતાની દિલદારીમાં એ જીવન જીવ્યા અને સંપૂર્ણ જીવન જીવી અને તેઓ આપણી પાસેથી ગયા છે. અને રવિન્દ્ર કલાકાર તરીકે એમની કોમેડી માટે, એમની સેન્સ ઓફ હ્યુમર માટે, ગીતો માટે અને એમની એક અલમસ્ત અદા અને એમની એઝ અ હેન્ડસમ હીરો હંમેશા યાદ રહેશે. બિલકુલ. કોમેડી હોય, એક્શન હોય, ઇમોશન્સ, કોઈ પણ રોલ હોય, દરેક રોલમાં તેઓ ફિટ બેસતા હતા. 89 વર્ષની વય પણ તેમની હજુ એક ફિલ્મ આવવાની છે, એટલે કે કામ તેમને જીવનના અંતિમ તબક્કા સુધી કર્યું એવું કહેવાય. જી, એકદમ જિંદાદિલ માણસ હતા. અને
એમની એટલી બધી યાદો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી પાસે, ઘણા લોકો પાસે, એટલે એ ક્યારે ભૂલાશે નહીં. એન્ડ ધર્મેન્દ્ર વન એન્ડ ઓનલી જી મેન, વન એન્ડ ઓનલી. ગમે તે લોકો. જી બિલકુલ બિલકુલ. સંજયભાઈ, કોઈ એવી વાત કે જે કદાચ કોઈ જાણતું ના હોય, તમારે એમની સાથે થઈ હોય અથવા તો એવી કોઈ મુલાકાત થઈ હોય? મુલાકાતની વાત તો ઘણી બધી થઈ છે, પણ અત્યારે તો મને એક જ યાદ આવે છે કે મારી મેં संजय छेल राखी है, तो मैंने चहल कहता कि नहीं आप तो पंजाबी हो, गुजराती हो ही नहीं सकते, चहल हमारे पंजाब में गांव है, वहाँ का पैलेस है, तो चहल ही आप हो. એટલે એકદમ मैंने भी समझाओ तो कि नहीं छेल मेरे फादर का नाम है, नहीं मैं चहल ही कहूंगा. બહુ જ આત્મીય માણસ, અને ક્યારેક આમ રાતના ફોન કરીને ધમકાવી બી ખરા મસ્તીમાં કે ચલો અભી મેરી બેટી કા શૂટિંગ પેકઅપ કર દો, अब वो थक गई है, એટલે પછી આપણે ટ્રેને બેકઅપ કરી નાખીએ. એટલે મસ્તીખોર માણસ હતા, અને એમનામાં ઉષ્મા બહુ હતી. ફિલ્મી બિલકુલ નહોતા, નકલી બિલકુલ નહોતા. બિલકુલ. તેઓ ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો પણ મૂકતા હતા. તેમને કહેવાય કે તેમના ફાર્મ હાઉસ પર જઈને ઘણા બધા વિડીયોઝ તેમના જોવા મળ્યા છે. તે પોતે વિડીયો બનાવતા અને મૂકતા હતા. તેઓ જીમમાં જઈને પણ વિડીયો તેમને મૂકેલો છે. એટલે કે છેલ્લી ઘડી સુધી તેઓ એક્ટિવ જોવા મળ્યા હતા. અને એમનું લોનાવાલામાં જે છે ત્યાં એમને ખેતીનો બહુ શોખ. ખેતી તો નાનપણથી એમને ખેડૂત તરીકે તો હતા જ પંજાબમાં. તો ખેતી ત્યાં એમણે આખો એક પ્લોટ લીધેલો અને ત્યાં ખેતી કરતા ટ્રેક્ટર રાખેલો. એટલે બહુ જમીનથી ભૂમિથી જોડાયેલા એકદમ ભારતીય માણસ હતા. શું કહેશો, બોલિવૂડમાં કેટલી ખોટ પડશે તેમના વિદાયથી? જયારે જયારે કોઈ હિરોઈનનો રોલ લખાશે ત્યારે જગ્યાએ એવા છે કે ધર્મજી જૈસા કોઈ આદમી चाहिए. એ ધર્મજી એ હવે એક ઉપમા, એક અલંકાર, એક કહેવત કે એક ઇમેજ બની ગઈ છે. યા ધર્મજી જૈસા હેન્ડસમ આદમી चाहिए. એ એક આખી પ્રતિભા હવે ક્યારે ભૂલાશે નહીં. બિલકુલ. આભાર સંજયભાઈ, GSTV સાથે વાત કરવા માટે. સંજય છેલ, ફિલ્મ લેખક, તેમને પણ ધર્મેન્દ્ર સાથેની વાતોને તેમને યાદ કરી અને તેમના સ્વભાવને યાદ કર્યો, તેમને કાર્ય કરવાની શૈલીને યાદ કરી. તેઓ અંતિમ ઘડી સુધી જે રીતે કામ કરતા હતા, સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હતા, તેમને કામ કરવાનો ઉત્સાહ બીજાના ઉત્સાહમાં પણ વધારો કરતો હતો, તે અંગે પણ તેમણે વાત કરી. તો હવે ધર્મેન્દ્રજી આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે બોલિવૂડ હાલ શોકમગ્ન જોવા મળી રહ્યું છે. તેમની આવનાર ફિલ્મ છે 21, કે જે 25 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. છેલ્લી ઘડી સુધી તેમણે એટલું કામ કર્યું છે કે અન્ય એક્ટર માટે પણ તેઓ પ્રેરણા સ્ત્રોત છે.